સુરતમાં પીપી સવાણી પરિવાર આયોજિત 18મા સમૂહ લગ્નના પ્રથમ દિવસે પિતા વિહોણ 133 દીકરીઓએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓને 18મા સમૂહ લગ્નમાં કોયલડીના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કોયલડી સમાન પિતા વિહોણી 133 દીકરીઓના સમૂહ લગ્નનો શ્રેષ્ઠ સાસુઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવો હસ્તે સેવા સંગઠન એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયું હતું। પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે આયોજિત લગ્ન ઉત્સવ નાયબ મુખ્યમંત્રીએ પિતા વિહોણી દીકરીઓને આશીર્વાદ આપતા કહ્યું હતું કે સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા સમૂહ લગ્ન એ માત્ર સામાજિક પ્રસંગ નથી, પરંતુ સંવેદના અને માનવતાનું સર્વોત્તમ ઉદાહરણ છે। આ પ્રેરક પહેલ અનેક સામાજિક સંસ્થાઓને દિશા આપી છે। કુદરતે આ દીકરીઓને કદાચ તેમના માતા પિતાથી વિખૂટી પાડી હશે, પરંતુ ભગવાને પિતા તરીકે હમેશભાઈ સવાણીને મોકલીને આ દીકરીઓના ચહેરા પર ખુશી અને જીવનનો નવો વિશ્વાસ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે। મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે કોયલડી લગ્ન 133 કન્યા પૈકી 90% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ, સાથે જ એમના ભાઈ પણ નથી। આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિઓના 4 રાજ્ય અને 17 જિલ્લાઓની 133 દીકરીઓ સાસરે જશે। દીકરીઓની પસંદગીના અનેક ધોરણે નક્કી થયા છે। એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા છે, પછી દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાધાન્ય આપીએ છીએ। આ વેળાએ લેખક વિચારક શૈલેષભાઈ સકપરિયા લિખિત વલ્લભભાઈ સવાણીના જીવન ચરિત્ર પરના પુસ્તક આરોહણ અને મહેશભાઈ સવાણીના જીવન ચરિત્ર પર ડોક્ટર જીતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક પ્રેરણા મૂર્તિ અને લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોનું પુસ્તક કોયલડીનું વિમોચન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।